ગઢડામાં અક્ષરાનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામી ગુરુ શિષ્ય. એમાં અક્ષરાનંદ સ્વામી એના શિષ્ય હતા અને આનંદાનંદ બ્રહ્મચારી એના ગુરુ હતા. તે સત્સંગ કરાવવા માટે ભાવનગર ગયા. તે 3 મહિના રોકાણા અને ખૂબ કથા વાર્તા, સત્સંગનો સુખ, સત્સંગનું પોષણ બધાને આપ્યું. પછી ગઢડું બહુ સાંભળે, તે ગઢડે આવવું હતું. ત્યારે આવા વાહન તો નહીં, કોક બળદગાડું લઈને મૂકી જાય તો, નહીંતર ચાલીને આવવાનું. એટલે એક ગીધુભાઈ હતા, સ્વામીના દર્શન કરવા આવ્યા કે સ્વામી મારે રસોઈ દેવી છે. તો સ્વામી કે તારે બળદગાડું છે? બળદગાડું નથી, પણ સ્વામી મારે એકો છે. એકામાં સમજો, એક બળદવાળો. તો કે તું છે ને ગઢડે મૂકી જા ને એકો જોડીને અમને, તો તારી 1000 રસોઈ માની લઈશ, 1000 રસોઈ. તો કે હા સ્વામી આવું. તે બીજે દી કે કાલ સવારે આવજે એકો લઈને. તે ગીધુભાઈ આવ્યા, સ્વામીને એકામાં બેહાર્યા. એ સંતો વાતો કરતા જાય, કીર્તન ગાતા જાય અને એકો લઈને ઠેઠ ભાવનગરથી ગઢપુર મૂકવા આવે. તે રસ્તામાં આંબલા ગામ આવ્યું. તે બપોર થઈ ગયા અને બપોર નમમાં આવ્યા. તો કે અહીંયા એક બ્રાહ્મણ છે ને, ત્યાંથી છે ને ગીધુભાઈ સીધું લઈ આવો, આપણે ઠાકોરજીનો થાળ કરી અને પછી આગળ જમીન જાય. તો કે સ્વામી હું સીધું લાવ્યો છું હારે. કેવું? આ ભંડકમાં મૂક્યું છે, એકાની નીચે ભંડક હોય ને એમાં કે સીધું મૂક્યું છે. તે તમે થાળ કરો, હું વાસણ હારે લાવ્યો છું, તપેલી બપેલી બધી. પછી એક ઝાડું આવ્યું, ત્યાં ઉતર્યા અને બાજરાના રોટલા કર્યા ને અડદની દાળ કરી. પછી ઠાકોરજીનો થાળ કરીને સંતો ને આ ગીધુભાઈ બધા જમ્યા. પછી કે ગીધુભાઈ તમારો વ્યવહાર કેવો હશે? કેવોક વ્યવહાર છે? તો કે સીધું લાવ્યો ને એવો. હરખો વ્યવહાર હોય તો લાડુ બાડુ કરીને જમાડે, એવું બધું સીધું લાવે ને. સ્વામી મારો વ્યવહાર આ સીધું લાવ્યો એવો છે. અને માંડ માંડ પૂરું થાય છે. અમે 15 માણસનું કુટુંબ છીએ, 3 ભાઈ ભેગા છીએ. સ્વામી આ એકો રાખું છું, એમાં ભાડા કરું. એટલે સ્વામીને બહુ દયા આવી કે લે અમારે કીધું અને વ્યવહાર એટલો દુબળો. સ્વામી રાજી થઈને કે કીધું આજથી તારું દરિદ્ર ગયું દરિયા પાર. લ્યો, આજથી તારું દરિદ્ર ગયું દરિયા પાર. એમ કરીને આશીર્વાદ દઈને ગાડું જોડ્યું એકો અને આવ્યા ગઢડા. ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા, 1 દિવસ રહ્યા. સ્વામી બહુ રાજી થઈ ગયા ને કે સ્વામી હવે હું જાઉં ભાવનગર. તે ભાવનગર ગયા. જે દિવસે ભાવનગર પહોંચ્યા ને તે જ્યાં કોઈ દુકાને માર હેરફેર કરતા હતા ને એની દુકાને ગયા એકો લઈને. કે કેમ 2 દીથી કીધું દેખાતો નહોતો? કે અમારા સ્વામી આવ્યા હતા ને એને હું ગઢડા મૂકવા ગયો હતો. તો કે મેં એવો વિચાર કર્યો છે કે કીધું એકો કાઢી નાખ, અને મારી દુકાનમાં તારી જેવા માણસની મારે જરૂર છે ને તું કે એટલો પગાર. ગીધુભાઈને થયું કે કોઈ દી નો કે ના શેઠે મને આજ આમ કીધું કે સ્વામીના વચન ફળ્યા હોય એવું લાગે છે કે તારું દરિદ્ર ગયું દરિયા પાર. તો કે સારું, એકો વેચી દીધો, બળદ વેચી દીધો અને સારા પગારે એ શેઠની દુકાનનું ધ્યાન રાખવા નોકરીમાં રહ્યા ગીધુભાઈ. અને 100 મહિના થયા ને ત્યાં ઓલા શેઠે કીધું ગીધુભાઈ કે તમારો આમાં 25% ભાગ આ દુકાનમાં, કાંઈ રોકાણ નહીં કરવાનું અને 25% ભાગ. પછી તો એણે પોતાની દુકાન કરીને ગીધુભાઈમાંથી થઈ ગયા ગિરધર શેઠ. બહુ મેશા શેઠ થઈ આવો, ભાવનગરના ગિરધર શેઠ. પછી ગઢડા આવે દર્શન કરવા, તો એ બધા સંતો હાર પહેરાવે, આવો આવો ગિરધર શેઠ. ગીધુમાંથી થઈ ગયા ગિરધર શેઠ. પણ જો સંતોને રાજી કર્યા ને આશીર્વાદ આપ્યો તો પછી તો ગોપીનાથજી મહારાજની એણે બહુ સેવા કરી.